દીકરી સગુણાને વડાવે ઘણો સમય વીતી ગયો છે નાથ. હું પણ જાણું છું કે દીકરીની વિદાય વખતે હર કોઈ બાપને આંખમાં આંસુ આવે છે ધણી. તો આવું તો કઈ વાતનું દુઃખ છે સ્વામી કે તમારા આંખમાંથી શ્રાવણ ભાદરવો સુકાતો નથી નાથ. હા રાજપૂતાણી, સાંભળો રાજપૂતાણી, અત્યાર સુધી આપણને આપણી રયતો મેણા બોલતી રાજપૂતાણી, જાણું છું નાથ. પરંતુ આજે જે વેરીમાંથી વેવાઈ બનાવ્યા રાજવી પટિહાર પણ મેણા બોલી ગયા છે રાજપૂતાણી. શું વાત કરો છો રાજવી? હા રાજપૂતાણી, આપના કેવા મુજબ આપણી દીકરી વડાવી ચૂક્યા. હવે મને વન જવાની રજા આપો રાજપૂતાણી. હા સ્વામી, તમારે કાશીશો નાથના ચરણે જવું હોય તો મારી કાંઈ ના નથી. માટે યાદગીરીમાં માતા કરો મુંગટ કેસરિયા જામા મારા ખોડે અર્પણ કરો તમે. ખોડે અર્પણ કરો સ્વામી. એવ માથાના મુંગટ રાણી તમને સુખવા પૂજારી રે ભાઈ પૂજારી, શિવ શંકર ના પૂજારી. પૂજારે કરવી રે મારે પૂજારે કરવી, શિવ શંકર ની પૂજારે કરવી. આદિ છે ભાઈ, હાલ 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 આદિ છે. આ બીડી કેટલી મોંઘી છે કે ભાઈ, 20 રૂપિયા જોડીને બાકસ હલો. બીડી કે બિચારી, જરદો કે જાણું, અમે અસર અઘોરીના પેટના દોરા સુધી તાણ. ભાઈ અમે જૂઠા નથી. છીએ દુખિયા રે અમે નથી સુખિયા મોરી, દાજલી દેહુ નાય અમે ભવ દુખિયા. દેહુ
સામે કોઈ ધજા દેખાય છે, ધજા હશે તો મંદિર હશે, મંદિર હશે તો પૂજા કરતા પૂજારી હશે, તો પેલા પૂજારી મહારાજને મળી લઉં. અરે મહારાજ, ઓ મહારાજ. હા બાપા. અરે પૂજારી મહારાજ, હા આ મંદિર કોનું છે? મંદિર? હા બાપુ. મંદિર અમારા બાપનું. એમ નથી કહેતો મહારાજ, હા આ મંદિરની અંદર મૂર્તિ કોની છે? બાપનું મંદિર હોય તો મૂર્તિ તો અંદર માની જ હોય ને બાપા. એમ નહીં મહારાજ, તો તમે કેમ કહો છો બાપા? આ મંદિરની અંદર ભગવાન કોણ છે? હવે આવ્યા ઠેકાણે બાપા. હે બાપુ. મંદિર તો બાપા હવે હું રખડતો પકડતો છું, પણ મંદિર જેવા તેવા શિવ શંકર ના દેખાય છે. શું કહો છો બાપુ? શિવશંકર નું મંદિર છે? તો બાપુ, જો તમારી આજ્ઞા હોય, રજા હોય, તો મારે થોડું નાનું એવું તપ કરવું છે બાપુ. તમારે તપ કરવું છે? હા બાપુ. હે તો પેલા સ્નાન કર્યું? ના બાપુ. પેલા સ્નાન કરતા હો પછી તપ કરવા દો. ભલે બાપુ. એવા ખખડા રે ખખડા, ગંગા જમુના ના નીરજ રે વાલા. એવા ખખડા રે ખખડા, ગંગા જમુના ના નીરજ રે વાલા. એવા એ મારે બેસીને અજમલ સ્નાન કરે. ધીમે 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 હાલો ગંગા મૈયા મહાબલડી રે. એવા એ મારે બેસીને અજમલ સ્નાન કરે. અરે બાપુ, અરે મારા हाँ बाबा. स्नान करके आया. तो बैठ जाओ पूजा करने के लिए. शिव समान दाता नहीं, वालो विपत वितारा. ए हवे लगिया मोरी तमे राखियो. शिव नंदी के यशवा, नंदी के यशवा. ओम नमः शिवाय, ओम नमः शिवाय, हर हर भोले नमः शिवाय.
મારું પાતાળ માને ધરતી ધમધમ થાય છે. પાટું મારું પાતાળ માને ધરતી ધમધમ થાય છે. ઇન્દ્રની સામે ચડે ઇન્દ્રના પગમાં કચડાઈ જાય છે. તો આ કોણ છે કાળા માથાનો માનવી જે ઇન્દ્રનું ઇન્દ્રાસન ઝડપી લેવા માંગે છે? તો લાય ધરતી લોકમાં જઈ તપાસ કરવા દે. કરો કરો બાપા, તમે તો ગમે ત્યાં તપાસ કરો. ડોલે ડોલે ધરતી ને આકાશ રે ઇન્દ્ર મારું ડોલે ડોલે. આવો કોણ જાય રોજમાં ભક્ત રે ડોલાવે મારું ઇન્દ્રાસન. અને પાટું મારીને કાઢું બહાર રે ડોલાવે મારું ઇન્દ્રાસન. ડોલે ડોલે વિષ્ણુનું વૈકુંઠ રે ડોલે મારું ઇન્દ્રાસન. આવો કોણ જાય રોજમાં ભક્ત રે ડોલાવે મારું ઇન્દ્રાસન. અને પાટું મારીને કાઢું બહાર રે ડોલાવે મારું ઇન્દ્રાસન. ડોલે ડોલે બ્રહ્માના બ્રહ્માંડ રે ડોલે મારું ઇન્દ્રાસન. આવો કોણ જાય રોજમાં ભક્ત રે ડોલાવે મારું ઇન્દ્રાસન. અને પાટું મારીને કાઢું બહાર રે ડોલાવે મારું ઇન્દ્રાસન. અરે પાટું મારું પાતાળ માને ધરતી ધમધમ થાય છે. પાટું મારું પાતાળ માને ધરતી ધમધમ થાય છે. ઇન્દ્રની સામે ચડે ઇન્દ્રના પગમાં કચડાઈ જાય છે. આ સામે દેખાય શિવજીનું મંદિર છે. એમાં કાળા માથાનો માનવી તપ કરી રહ્યો છે. જે મારું ઇન્દ્રનું ઇન્દ્રેશન ઝડપી લેવા માંગે છે તો લાવ મારા તરત તલવારથી એના ધરતી મતલબ જુદા કરું. નો હાજ આ કાળા માથાના માનવી ઉપર મારી સિંહોની તલવારનો ઘા કરતા કેમ અટકાય છે? તો લાવ બીજો ઘા કરું. એ હજાવેલી નથી. હાજ આ બીજો ઘા કરતા પણ મારી સિંહોની તલવાર અટકાય છે. આમાં કઈક કાળા માથાના માનવીનું કઈક છે. તો લાવ અમે જ્યારે નાના હતા ત્યારે બ્રહ્મદેવે કહ્યું હતું ત્યારે ઇન્દ્રદેવ સંકટ પડે ત્યારે મને યાદ કરજો. તલવાર અગાવ જ હજાવીને રખાય ને બાપા. અરે આજે ઇન્દ્રદેવ સંકટે બ્રહ્મદેવ આવજો રે.